નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेबના નેતૃત્વમાં 11 વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે। જે સુવર્ણ અક્ષરે લખાશે। દેશ 11 વર્ષ પહેલા તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી। પાછળના 11 વર્ષના પાટણ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે। ભાજપની સરકારે અસરકારક સરકાર છે, દમદાર સરકાર છે અને આ સરકાર મજબૂત નિર્ણય લેવાવાળી સરકાર છે। આર્થિક અનુશાસન પ્રસ્થાપિત કરનારી સરકાર છે। આ સરકાર લોકોને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે। આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલવાવાળી સરકાર છે। ભાજપ સરકારે પાછળના 11 વર્ષમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત એલઓસીની બીજી બાજુ 9 આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યો છે। 100 થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાને અને આખા દુનિયાએ પણ જોયો છે। એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં ઉત્પન્ન થયેલા નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાઈ આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે। આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા। આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે 4થા સ્થાન ઉપર આવ્યું છે। દેશમાં પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે। આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે। જનકલ્યાણકારી યોજનાની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે। આપણે વિશ્વની 4થી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે। 11 વર્ષનો મોદી સાહેબનો સફળ સુશાસન કાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે। ગરીબી ઘટી અને 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। વિકાસના નીત નવા આયામો જોડાયા છે અને દેશ નવી સિદ્ધિઓ હાંસલ કરે છે। મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047માં પણ ગુજરાતને હજુ વધુ વિકાસ કામોની નવી દિશા સતત મળતી રહેશે એવો સૌને વિશ્વાસ છે।